માંજલપુર ગામની અંદર એટીએમ મશીનની અંદર ફાયર થવાનો કોલ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને મળતા વડોદરા ફાયર સર્વિસની જીઆઈડીસી અને દાંડિયા બજારની ટીમ જવાનો અધિકારી સાથે તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. સદર તપાસ કરતા 2 માળની રેસી કોમર્શિયલ બિલ્ડિંગ છે. એમાં નીચે એસીની અંદર કંઈક શોર્ટ સર્કિટના કારણે અથવા તો આગળની તપાસ કરીશું, પણ પ્રથમ તબક્કે એવું લાગે છે કે એસીના અંદર શોર્ટ સર્કિટ થવાના કારણે એટીએમમાં બ્લાસ્ટ થયો છે. સદર સ્થળ ઉપર આપણા ફાયરના જવાનોએ હાલ ટોટલ કંટ્રોલમાં કરી લીધી છે. અત્યારે હાલમાં પોલીસ સ્ટાફ પણ અહીં અવેલેબલ છે. આગળની કાર્યવાહી કરીશું. કેટલા વાહનોને આપણી 2 ગાડીઓ અહીંયા 2 ફાયર સ્ટેશનથી 2 અલગ અલગ ફાયર સ્ટેશનથી 2 ગાડીઓ અત્યારે સ્ટેન્ડ બાય છે. આગળથી જે દુકાન માલિક છે ને આસપાસના લોકોને જોયું છે કે જીબી લાઈન નહોતી ને જીબી આવીને કંઈક રિપેરિંગ કરવાની વાત આગ લાગી છે. શક્ય છે એવું કહું? યસ, એટલે તો એફએસએલ લોન્ચ થશે એના પર ખ્યાલ આવશે આપણને કે એકચ્યુઅલમાં શું છે. અમને તો મને ખુદને લાઈવ અહીંયાના રહેવાસીએ ફોન કર્યો હતો કે સર આ રીતે અહીંયા કોલ થયો છે, એટલે મેં જીઆઈડીસીથી અને દાંડિયા બજારની ટીમ રવાના કરી. પણ સ્થળ ઉપર પહોંચીને સૌપ્રથમ પહેલાં અંદર કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગળ કોઈ ઉપર રહીશો પણ રહેતા હોય તો એ લોકોનામાં પણ કોઈને કંઈ નુકસાન થયું નહીં તેની પ્રાથમિક માહિતી લીધી અને અહીંયા કોઈ જાનહાનિ અત્યારે હાલમાં થઈ નથી અને આ કંટ્રોલમાં છે.